હમણાં થોડા દિવસ પહેલા જ વર્લ્ડ COPD ડે હતો. COPD એટલે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ. બહુ ભારી ભરકમ નામ લાગે જ નહીં, પણ તમને ખબર છે કે ભારત અને દુનિયામાં ટોપ 10 મરવાના કારણમાંથી COPD ચોથા નંબરનું કારણ છે અને ભારતની અંદર વાર્ષિક 3 લાખ લોકો COPDના કારણે મૃત્યુ પામે છે. આ વિડીયોમાં આપણે મોટું COPDને સમજશું. COPD એટલે એક ફેફસાની બીમારી છે કે જે એકવાર તમને થાય તો સંપૂર્ણપણે મટતી નથી. સમજી લો કે તમારા ફેફસાની જે પાઇપલાઇન છે એમાં ધીરે ધીરે ચોકિંગ થઈ જાય છે અને એના કારણે એરનું સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. એક મોટી સ્ટ્રોમાંથી જ્યારે આપણે હવા ફૂંકીએ અને એક ઝીણી સ્ટ્રોમાંથી ફૂંકીએ, એ પ્રકારનો તફાવત COPD વાળા પેશન્ટમાં થઈ જાય છે. COPD ફેફસાને પણ શરીરના બીજા અંગો ઉપર પણ લાંબા ટાઈમે ઇફેક્ટ કરે છે. COPD થવાના 3 મુખ્ય કારણ છે. પહેલું સૌથી મોટામાં મોટું કારણ છે સ્મોકિંગ કે ધૂમ્રપાન. બીજું કારણ છે એર પોલ્યુશન કે પ્રદૂષણ. આપણે જૂના જમાનામાં જ્યારે ચૂલો ફૂંકતા હતા તો ચૂલા ફૂંકવાના કારણે પણ COPD થઈ શકે. આજકાલ દિલ્હીની એર ક્વોલિટી ઇન્ડેક્સ એવી છે કે માણસને ખાલી શ્વાસ લેવાથી પણ COPD થઈ જાય એમ છે. અને ત્રીજું કારણ છે જેનેટિક્સ. COPDના 3 મુખ્ય લક્ષણ હોય છે: શ્વાસ ચડવો, બીજી વસ્તુ કફ થવો વધારે પડતો ગળફાની સાથે, અને ત્રીજી વસ્તુ તમને આખો દિવસ થાક લાગ્યા રાખવો અને તમને ફેફસાની અંદર વારંવાર ઇન્ફેક્શન થવું. આની સારવાર કઈ રીતે થશે? પહેલું, સ્મોકિંગ કે ધૂમ્રપાન મૂકો અને તમારા ફેફસાને COPDથી બચાવો. બીજી વસ્તુ, તમારી ડૉક્ટરની સલાહ મુજબ તમારી ગોળીઓ લ્યો અને તમે ઇન્હેલર્સનો ઉપયોગ કરો. ઇન્હેલર્સને લગતી પણ ઘણી બધી ગેરમાન્યતાઓ છે. લોકો એવું સમજે છે કે જો એકવાર ઇન્હેલર લેશે તો એમને ઇન્હેલરની આદત પડી જશે અથવા એમના ફેફસાને એ વસ્તુ નુકસાન કરશે, પણ એ ટોટલ ગેરમાન્યતા છે, કારણ કે ઇન્હેલર્સ COPD અને અસ્થમાની મેઇન લાઇન ઓફ ટ્રીટમેન્ટમાંથી એક છે. ત્રીજું, સ્વચ્છ હવામાં રહો. ચોથું, સારો સ્વસ્થ આહાર લ્યો અને ડેઇલી કસરત કરો. અને પાંચમું, રેગ્યુલર તમારા ફેફસાના રિપોર્ટ્સ કરાવો અને વાર્ષિક તમારા ફેફસાનું ચેકઅપ કરાવો. સ્ટે હેલ્ધી, લવ લાઈફ.